બોટાદમાં રોડ બનાવવાના કામમાં નાણાંનો દુર્વ્યય થવાના કિસ્સા વારંવાર સામે આવતા હોય છે। હજુ એક વર્ષ જેવો સમય પસાર થયો નથી ત્યાં લાખોના ખર્ચે બનાવેલ રોડ પાણીની લાઈન નાખવા માટે તોડવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક રહીશોને ફરી ઉબડખાબડ રોડ પરથી પસાર થવું પડશે અને જનતાના ટેક્સના નાણાંનો બગાડ સામે આવ્યો છે। બોટાદના અનેક વિસ્તારોમાં રોડ બનાવી થોડા જ મહિનાઓમાં રોડ તોડી પાણીની લાઈન કે ગટર લાઈન નાખવા માટે તે નવાનકોર રોડને તોડી નાખવામાં આવે છે। અવારનવાર આવી ઘટનાઓ સામે આવે છે ત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કરી માંડ બનેલ સીસી રોડ તોડવામાં આવતા સ્થાનિક રહીશને અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હોય છે। વરી રોડ બનાવવાનો સરકાર દ્વારા કરવામાં આવેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં જતો હોય તેવું સામે આવે છે। ત્યારે આવું શા માટે આવું થાય છે? અનેક સવાલો પણ ઉઠે છે। બોટાદના સાળંગપુર રોડ પર આવેલ 25 વારિયા મોહમ્મદ ગફૂર વિસ્તારમાં સેંકડો રહેણાંકી મકાનો આવેલા છે। સ્થાનિક રહીશો માટે ગટર લાઈન અને રોડ બનાવવા માટે વારંવારની માંગણી પછી નગરપાલિકા તંત્ર દ્વારા મંજૂર કરવામાં આવ્યા અને આ વિસ્તારની અંદાજિત 7 શેરીઓમાં આ રોડ બનાવવામાં આવ્યા હતા। હજુ આ રોડ બન્યાને એક વર્ષ જેટલો સમય પણ પસાર થયો નથી ત્યાં ફરી આ નવા બનેલ સીસી રોડને જીસીબીના બ્રેકરથી તોડી આ રોડની વચ્ચે પીવાના પાણી માટેની લાઈનો નાખવામાં આવી છે। વરી લાઈનો નાખ્યા પછી દરેક ઘરોમાં પાણીના કનેક્શન તો આપવામાં આવ્યા જ નથી ત્યારે હજુ પણ તમામ ઘરોમાં પાણીના નળ કનેક્શન માટે ફરી રોડ તોડવામાં આવશે। નગરપાલિકા તંત્ર દ્વારા પૂર્વ આયોજનના અભાવે નાણાંનો દુર્વ્યય થયો હોય તેવું સામે આવ્યું છે। સ્થાનિક રહીશોનું કહેવું છે કે વારંવારને માંગણી પછી રોડ મંજૂર થયો હતો અને બન્યો હતો। રોડ બનાવતી વખતે સ્થાનિક રહીશો દ્વારા પાણીની લાઈન પણ સાથે નાખી દેવા માટે સૂચન કર્યું હતું પરંતુ હાલ રોડ મંજૂર થયો છે ત્યારે તાત્કાલિક રોડ બનાવી નાખો નહીં તો આ રોડ પણ રદ થઈ જશે તેવું જણાવી જબરજસ્તી આ રોડ બનાવવામાં આવ્યો હતો। ત્યારે આ રોડની ગેરંટી પીરિયડની સમય મર્યાદા 3 વર્ષની હોય છે। આ રોડ બન્યાને હજુ એક વર્ષ પણ પૂરું થયું નથી ત્યારે ફરી રોડ તોડવામાં આવ્યો છે ત્યારે સ્થાનિક રહીશો વૃદ્ધો બાળકો અને વાહન ચાલકોને આવા ઉબડખાબડ રોડથી પસાર થવા મજબૂર બનવું પડી રહ્યું છે। નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખામાં વિસ્તારો માટે મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત સંદર્ભે આયોજન થયું હોય છે જે તે વિભાગને ન્યૂનતમ ખર્ચે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હોય છે ત્યારે વિભાગોના સંકલન કે વિકાસની ચોક્કસ દિશા કે અણઆવડતને કારણે જનતાના ટેક્સના નાણાંનો બગાડ થયો છે ત્યારે જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે। મારું નામ નસીમબેન। આ કયો વિસ્તાર? મોહમ્મદ ગફૂર સોસાયટી। આ કેટલા લોકો કેટલા મકાન કેટલા છે? મકાન તો ઘણા છે અમારે। અહીંયા જે આ રોડ બનાવ્યો છે તોડી નાખ્યો કેટલા સમયથી બનાવ્યો હતો? આ રોડ બનાવ્યો તો લગભગ 12 મહિના જેવું થવા આવ્યું, 12 મહિના ઉપર થયું અને આ રોડ તોડ્યો છે પાણીની લાઈન માટે। અમારે ગટર લાઈન તો હતી જ તે અને અમે પેલા પાણીની ફરિયાદ કરી હતી પાણીની લાઈનની અને જયારે એ લોકોને અમે કીધું કે અમને પાણીની લાઈન તો કે આ રોડ બનાવ્યો ને તે લોકો એમ કીધું કે 3 વર્ષનો રોડ છે કે હજી 3 વર્ષ થયા નથી પૂરા આ રોડ તોડ્યો અને પાણીની લાઈન અમને દીધી નથી હજી ભોંગળા પાણીની લાઈનના ભોંગળા કનેક્શન જ નાખ્યા છે અને ઊંડું બહુ ભોંગળા નાખ્યા છે। અમારે કનેક્શન લેવું હોય તો અમારે કોઈ મજૂર આવતા નથી અને મજૂર આવે તો 2-3 હજાર રૂપિયા ખોદવાના કામના કરે છે। જે પેલા અમને આ રોડ કર્યો એની પેલા અમને જો પાણીની લાઈનનું કનેક્શન આપી દીધું હોત તો આ નો થાત બરોબર। અને અમે પોસ્ટ ઓફિસ સામે મોહમ્મદ ગફૂર સોસાયટી રોડમાં જ રહીએ છીએ। કેટલા વર્ષથી ફરિયાદ કરી હતી તો એ લોકોને પેલા અમને કનેક્શન આપે હા પછી આ ફરીવાર રોડ બનાવવો પડશે? હા ફરીવાર તો બનાવવો જ પડે ને રોડ કેમ કે આ રોડ એમે બનાવ્યો બરોબર તો તોડવા માટે અને સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો રોડ કરવા માટે બરોબર તો આ તોડફોડ હજી 3 વર્ષ નથી થયા તો તમે આ શેરીમાં જો કે અમારા રોડની હાલત શું છે બરોબર।
તમારું નામ છે? ફિરોજભાઈ, કયો વિસ્તાર? મોહમ્મદ ગફુર સોસાયટી. અત્યારે જે સોસાયટીની અંદર આ રોડ બનાવ્યા હતા, તોડી નાખ્યા છે, શું શા માટે તોડ્યા? એટલે પેલા તો રોડીમાં એવું હતું કે સાહેબ રોડ એ લોકોએ બનાવ્યા, બરાબર બનાવ્યા, પણ રોડ બનાવ્યો સારો બનાવ્યો, એ લોકોએ સારું કર્યું છે. પણ જે પાછળથી લેન જે નાખી એ પેલા આ લોકોને લેન ને પેલા નાખવાની હતી, પછી રોડ બનાવવાનો હતો. અને કોઈ પણ આના કાર્યકર્તા કે ગમે જે કઈ ભાઈ હોય તો પેલા બધાને સહમતિ કરી અને પેલું લેન નાખી જોઈ અને પછી રોડ બનાવ્યો હોત ને તો કોઈ માણસને કે અથવા કોઈને તકલીફ પડે જ નહીં. અને આ રોડ બનાવ્યો ના બનાવ્યો એ પોઝિશન થઈ ગઈ. પેલું આ લોકો રોડ બનાવવા આવ્યા તો ચોમાસામાં જયારે વરસાદ પડ્યો ત્યારે પેલું હોય કે હાલે એવું નહોતું અને માણસો પડતા હતા. અને અત્યારે એ જ પોઝિશન છે, ગહટા પૂટા પડી જાય, આ બધું રોડની પોઝિશન ખરાબ થઈ જાય. કાલે વારે કનેક્શન એકબીજાને લેવાનું થાય તો અમારે રોડ તો નથી એવું જ થઈ જવાનું છે. હજી આ લોકોએ પાણી કઈ ચાલુ કર્યું નથી, બરાબર. અને બીજા નંબરમાં કે લેનમાં હજી એ લોકોએ લેન ખાલી નાખી જ છે અને ઓછામાં ઓછી 4 થી 5 ફૂટ લેન અંદર નાખી છે. કનેક્શન લેવું હોય તો અમારે ઉપર લેન હોય તો થોડું ઘણું લઈ શકીએ. અને બીજા નંબરમાં કે જ્યારે અમે લેન લેવા જશું ત્યારે અમારે આમાં ખર્ચો કેટલો થાય કે અથવા ગમે મજૂરને બોલાવી તો કોઈ મજૂર 2-3 રૂપિયામાં આવતા નથી. પેલું કે ગમે એ વસ્તુ લેન લેવા જાય એટલે અમારી લેન કનેક્શન જોડવી એટલે ઓછામાં ઓછો 2 થી 3-4 હજાર રૂપિયાનો ખર્ચો થાય. હવે આ પછી આવી બધી રીતની પોઝિશન છે. હવે આમાં સરકારને નમ્ર વિનંતી છે કે ભાઈ નગરપાલિકાના જે કઈ હોય છે ભાઈ એ લોકોને આ અમારું કામ સારું કરે. અને સારું કર્યું છે પણ સારું કર્યા ઉપર થોડુંક બગાડ થઈ ગયો છે. અમે સાહિલભાઈ, કયો વિસ્તાર? મોહમ્મદ ગફુર, સારંગપુર રોડ. લાઈન નાખી છે, આ રોડ તોડ્યો છે, શું હકીકતમાં છે? અહીંયા અમે રજૂઆત કરી હતી રોડ પેલા કે અહીંયા પાણી લાઈન નાખી જાવ, તો એ લોકોએ નાખીને રોડ કરી નાખ્યો. હવે અત્યારે રોડ તોડી ગયા છે. અમારે હાલવામાં બહુ તકલીફ પડે છે, છોકરાઓ પડે, મોટરસાયકલ સ્લીપ થઈ જાય છે. એટલે આ કામ પેલા એમને કરવાની જરૂર હતી, એમને પછી તોડ્યો. એમ રોડ કર્યા પછી લાઈન નાખવા આવ્યા, પેલા નાખવાની જરૂર હતી. ગટર લાઈન હતી કે ગટર લાઈન રોડ પેલા એમને નાખી, પાણી લાઈન બાકી રાખી. એટલે એ વખતે તમે માંગણી નહોતી કરી? કઈ રીતે અમે, પણ એ લોકોએ કઈ જવાબ આપ્યો નહીં. એટલે હવે કેવી મુશ્કેલી કરી? બહુ મુશ્કેલી હાલવા ચાલવામાં, આવવા જવામાં. નકરું જોવો ને ખરાબ જ કરીને રોડ હાવ. કનેક્શનો આપી દીધા છે કે નહીં? કનેક્શનો નથી આપ્યા, હજી ખાલી લાઈન જ નાખી ગયા, કનેક્શનો બાકી છે. તો કનેક્શનો માટે હવે ક્યારે? હવે એ લોકો એમ કીધું કે પેલા તમે વેરો ને એવું ભરો પછી આપશું એમ કે. હજી તો લાઈન બાઈન હજી ખાલી નાખી જ છે, પાણી બાણી કઈ ચાલુ કર્યું નથી હજી. એટલે ખરે આ રોડ નો જે ખર્ચ કર્યો બનાવવાનો એટલે ખરેખર ઈ એળાઈ ગયું એવું લાગે? હા, એળાઈ ગયું છે, બરાબર ન કહેવાય એમ. અમારે હાલ અત્યારે બહુ મુશ્કેલ પડે છે. આની કરતા પેલા કેવી સ્થિતિ હતી? પેલા સારી હતી, આપણે ભલે કાચો રોડ હતો, ભાઈ તકલીફ તો નથી કઈ એમ.